હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ની જીટીયુ એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી, એમાં મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ થર્મલ એન્જિનિયરિંગ 1 એટલે કે T1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. ઓકે, T1 છે એટલે આઈડિયા આવી ગયો હશે કે નેક્સ્ટ સેમની અંદર T2 પણ આવશે. થોડું ઘણું આ રિલેટેડ બી છે અને થોડુંક નવું પણ આવશે. T1માં બીજી એક ખાસ વાત છે કે 25 આઈએમપી ક્વેશ્ચન, તો 25 થિયરી નહીં આપું, 2-3 દાખલા બી તૈયાર કરવાના છે, તો તમને ઓછા આપીશ થિયરીના ક્વેશ્ચન. તમારે બોઇલરવાળા જે દાખલા પહેલા ચેપ્ટરની અંદર કે બીજા ચેપ્ટરમાં આપેલા આઈ થિંક એ ખાસ તૈયાર કરવાના છે. બોઇલરવાળા દાખલા 7 માર્ક્સમાં પૂછાશે. ટીના પેપરમાં 14 થી લઈને 21 માર્ક સુધીની થિયરી આવી શકે છે. ઓકે, મિનિમમ 14 અને મેક્સિમમ 21 એટલા માર્ક્સની થિયરી આવી શકે છે. તો એવું માની લઈને ચાલો કે 50 માર્કની થિયરી તો આવવાની જ છે, પણ 21 માર્ક્સના ન્યુમેરિકલ એટલે કે દાખલા આવી શકે છે. તો દાખલા બી તૈયાર કરવા, પણ પહેલાં આ તમે અહીંયા જેટલી બી થિયરી આપું છું એટલી પાક્કી તૈયાર કરી લેજો. ચેપ્ટર વાઇઝ જોઈ લઈએ કે પહેલા ચેપ્ટરમાંથી 4 થિયરી જે કરવાની છે, એમાં બી આ પહેલી 3 મેં જેમ કહું છું અહીંયા એ તો એકદમ ખાસ તૈયાર કરી લેજો. પહેલો ક્વેશ્ચન તમારો ટાઈપ્સ ઓફ સ્ટીમ એટલે કે વરાળના પ્રકાર. બીજો ક્વેશ્ચન સ્ટીમ ફોર્મેશન વિથ ટીએસ ડાયાગ્રામ એટલે કે સ્ટીમ કેવી રીતે જનરેટ થાય છે એ ટીએસ ડાયાગ્રામ સાથે દર્શાવવાનું. 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, પૂછાશે એવું નહીં કહેતો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 3rd નંબરનો ક્વેશ્ચન તમારો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ સ્ટીમ એટલે કે સ્ટીમના ઉદ્યોગમાં ઉપયોગ કઈ જગ્યાએ થઈ શકે. અને બીજું એવું મેન્શન કર્યું કે વ્યાખ્યાઓ, તો આ ચેપ્ટરની અંદર બધી બહુ વ્યાખ્યાઓ આપેલી છે. કઈ વ્યાખ્યાઓ? તો સુપર હીટેડ સ્ટીમ, ડિગ્રી ઓફ શું નામ હતું એનું, ડિગ્રી ઓફ વેપર, બધી બહુ વ્યાખ્યાઓ છે, મને બી યાદ નહીં આવતી અત્યારે. પણ પહેલા ચેપ્ટરમાં જેટલી બી વ્યાખ્યાઓ છે એ બધી તૈયાર કરી લેવાની. કઈ કરવાની છે ના ખબર પડે તો ચોપડીની પાછળ તમને જીટીયુના પેપર આપેલા હોય, એમાં જે બી વ્યાખ્યાઓ પહેલા ચેપ્ટરમાંથી પૂછાયેલી હોય એકદમ પાક્કી તૈયાર કરી લેવાની. અહીંયા લખીને જ બતાવવા હતો પણ ખબર નહીં કેમ રહી ગયું. ચાલો ચેપ્ટર નંબર 2ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 2માં ચેપ્ટર નંબર 2 તમારું બોઇલર વાળું છે કે જેમાં અહીંયા તમને 1 2 3 4 5 ક્વેશ્ચન છે, પણ એમાંથી 4 ક્વેશ્ચન તમારે મોસ્ટ આઈએમપી તૈયાર કરવાના. કોચરન બોઇલર ને બેબકોક વિલ્કોક્સની આકૃતિ તો ખાસ તૈયાર કરવાની નામ સાથે. હવે બધા સ્ટુડન્ટ એવું કહેશે કે સર આટલી મોટી આકૃતિ યાદ કેવી રીતે રહી? ભાઈ પાસ થવું હોય તો યાદ તો રાખવી પડશે. હવે 4 માર્ક્સમાં પૂછાય, મતલબ 4 માર્ક્સમાં જ પૂછાય છે આકૃતિ નામ સાથે, પણ જો તમારું નસીબ સારું હશે તો 7 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. એટલે આકૃતિ બંને ખાસ તૈયાર કરી લેવાની. એના પછી બોઇલર માઉન્ટિંગ્સ એન્ડ એસેસરીઝ, હવે બંને ભેગા કરી લીધા. હું એક ક્વેશ્ચન કેમ ભેગા કરી લીધા? તો ડિફરન્સમાં બી પૂછાઈ શકે, તફાવત તરીકે, કાં તો અલગ અલગ બી પૂછાઈ શકે કે ભાઈ માઉન્ટિંગ્સ કઈ, એસેસરીઝ કઈ સહી, એ બધાના નામ લખવાના અને બંનેને ડિફાઇન એટલે કે બંનેની વ્યાખ્યા દર્શાવવાની. ઓકે, 8 નંબરનો ક્વેશ્ચન તમારો લોકેશન એન્ડ ફંક્શન ઓફ માઉન્ટિંગ એન્ડ એસેસરીઝ. તો આ ઉપરવાળો ક્વેશ્ચન ના પૂછાય તો બીજી રીતે ક્વેશ્ચન પૂછે એ લોકો કે ભાઈ બોઇલર, માન લો કે બોઇલરમાં એસેસરીઝ છે કે ઇકોનોમાઇઝર છે, સુપર હીટર છે અને એર પ્રીહીટર છે. એ 3 આપી દીધા અને એવું પૂછ્યું કે એમનું સ્થાન ને કાર્ય જણાવો, કે ભાઈ બોઇલરમાં એમનું લોકેશન કયું છે અને એ કયું કામ કરશે એ દર્શાવો. તો એસેસરીઝમાં બી એવું પૂછાઈ શકે છે અને માઉન્ટિંગ્સમાં બી એવું પૂછાઈ શકે છે. તો જો તમે ઉપરના ક્વેશ્ચનમાં જે તૈયાર કરેલું હોય તો તમારો નીચેનો ક્વેશ્ચન ઓટોમેટિકલી તૈયાર થઈ જશે. પણ બુકમાં અલગથી એક ટેબલ બનાવીને આપેલું કે જેનું લોકેશન બી લખેલું છે અને ફંક્શન બી લખેલું, તો ત્યાં જઈને જોઈ લેવાનું. ઓકે, 9th નંબરનો ક્વેશ્ચન તમારો નેચરલ ડ્રાફ્ટ અને આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. તો આ બંને વચ્ચેનો તફાવત છે એ કરવાનો છે તૈયાર. ઓકે, ચેપ્ટર નંબર 3 પર જઈએ. આવે તો ચેપ્ટર નંબર 3માં 10મો ક્વેશ્ચન તમારો ક્લાસિફિકેશન ઓફ સ્ટીમ ટર્બાઇન એટલે કે સ્ટીમ ટર્બાઇનનું વર્ગીકરણ. પણ ટર્બાઇનનું વર્ગીકરણ કર્યા પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઇમ્પલ્સ ટર્બાઇન એન્ડ રિએક્શન ટર્બાઇન, જે 100% પૂછાશે 4 માર્ક્સની અંદર. ઓકે, 12th નંબરનો ક્વેશ્ચન કમ્પાઉન્ડિંગ્સ ઓફ સ્ટીમ ટર્બાઇન એટલે કે સ્ટીમ ટર્બાઇનનું કમ્પાઉન્ડિંગ સમજાવો એવો આવશે. 13 છે તમારો ક્લાસિફિકેશન ઓફ કુલિંગ ટાવર એટલે કે કુલિંગ ટાવરનું વર્ગીકરણ. તો આ બી 100% કરવાનો તૈયાર. અને એના પછીનો પણ 100% તૈયાર કરવાનો આપણે હાઇપરબોલિક કુલિંગ ટાવર, એ તો આકૃતિ સાથે તૈયાર કરવાનો, 4 માર્ક્સમાં પૂછાય. સહેલો બી ક્વેશ્ચન છે અને કુલિંગ ટાવર તમે જાણતા પણ હશો એટલે તમને યાદ પણ રહી જશે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 4માં જઈએ. તો ચેપ્ટર નંબર 4માં પહેલો જ ક્વેશ્ચન એકદમ મોસ્ટ આઈએમપી છે અહીંયા, એપ્લિકેશન ઓફ કોમ્પ્રેસ્ડ એર એટલે કે કોમ્પ્રેસ્ડ એરના ઉપયોગો કઈ જગ્યાએ થાય. 16માં જે ક્લાસિફિકેશન ઓફ એર કોમ્પ્રેસર એટલે કે એર કોમ્પ્રેસરનું વર્ગીકરણ, ખાલી નામ દર્શાવવાના એવા. પણ આ 17મો જે છે સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેસર, આકૃતિ સાથે તૈયાર કરવાનું, 7 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન.
નેસેસિટી ઓફ મલ્ટી સ્ટેજ ઓર કમ્પ્રેસર ઉપર આપણે જોયું સિંગલ સ્ટેજ, પણ સિંગલ સ્ટેજ કરતાં મલ્ટી સ્ટેજમાં કયા બેનિફિટ થાય કે જેને લીધે આપણે મલ્ટી સ્ટેજ એર કોમ્પ્રેસર વાપરવાનું એ ક્વેશ્ચન છે. એ બી મોસ્ટ ટાઈમ બી તમારો 19th વાળો બી પૂછાશે 100% સેન્ટ્રીફ્યુગલ એર કોમ્પ્રેસર. તો બે એર કોમ્પ્રેસર આપેલા છે અહીંયા, સેન્ટ્રીફ્યુગલ બી છે અને તમારું રેસિપ્રોકેટિંગ છે. બંને ક્વેશ્ચન કરવાના, બેમાંથી એક 7 માર્ક્સમાં લખવાનો છે એક્ઝામમાં જઈને આવે. ઓકે, ચલો ચેપ્ટર નંબર 5 માં જઈએ. તો ચેપ્ટર નંબર 5 ની અંદરથી 4 ક્વેશ્ચન કે જેમાં 3 મોસ્ટ એમપી. એક તો પહેલો જ ક્વેશ્ચન ડિફરન્ટ મોડ ઓફ હીટ ટ્રાન્સફર, એટલે કે હીટ ટ્રાન્સફરની જુદી જુદી રીતો કઈ કઈ, કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન. એ બી જે છે 21 માં જે બ્લેક બોડી કોન્સેપ્ટ એ બી આખો સાથે સમજાવવાનો. 22 વાળો મોસ્ટ એમપી ક્વેશ્ચન તમારો ક્લાસિફિકેશન ઓફ હીટ એક્સચેન્જર, એટલે કે હીટ એક્સચેન્જરનું વર્ગીકરણ કરવાનું. 23 વાળો બી મોસ્ટ એમપી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન તમારો LMTD, એટલે કે લોગેરિથમેટિક મેન ટેમ્પરેચર ડિફરન્સ. આકૃતિ સાથે તૈયાર કરવાનો, 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. મેં પહેલાં કીધું હતું 25 થિયરી નહીં આપતો, 2 ઓછી આપી છે, તો 2 દાખલા તૈયાર કરવાના છે પહેલા ચેપ્ટરમાંથી બોઇલરવાળા. બોઇલરની એફિશિયન્સી ફાઇન્ડ કરવા દાખલા છે, પેપરમાં પૂછેલા હોય એટલા તૈયાર કરીને જશો ચાલશે. ખાલી સૂત્ર યાદ કરીને જવાનું, એમાં ખાલી વેલ્યુ પુટ કરીને સાયન્ટિફિક કેલ્સી ચલાવીને આપણે આન્સર લાવવાનો રહેશે. ઓકે, દાખલા મેં કીધું એમ કે મેક્સિમમ 21 માર્કના પૂછાઈ શકે છે, એટલે થિયરી પહેલાં આટલી કરી લો તો પાસ તો થઈ જ જવા હશે. પણ જેને સારા એવા માર્ક્સ લાવવા છે, સ્કોર કરવું છે, જેમ કે બધાએ જ કરવાનું છે, તો એના માટે બધાએ ન્યુમેરિકલ એટલે કે દાખલા બી તૈયાર કરવા રહેશે. ઓકે, તો પહેલાં કીધું હતું કે આ સિરીઝ સ્ટાર્ટ થાય એમ કે જેમ કે દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના IMP તમને મળી જ જશે. બધી બહુ બ્રાન્ચ છે, બધા બહુ સબ્જેક્ટ છે, તો મે બી કોઈ સબ્જેક્ટનો વિડીયો પહેલાં આવી જાય, કોઈકનો પછી આવી જાય, તો થોડું પેશન્સ રાખજો. મેહુલ સર બધા જ IMP તમને આપશે, પણ તમારે એક કામ કરવાનું કે તમારી પાસે કોઈ સબ્જેક્ટના IMP આવી જાય તો તમારા ક્લાસમેટ છે, તમારા ફ્રેન્ડ છે, મેક્સિમમ એને શેર કરી આપવાનો, કે જેથી મારો એમ છે કે મારા IMPથી બધા સ્ટુડન્ટનું સારું રિઝલ્ટ આવે. જેમ કે પહેલા 3 સેમમાં કોઈકની બેકલોગ રહી ગઈ હશે, પણ આપણે સેમ 4માં એવું કોશિશ કરીએ કે આપણા જેટલા બી સબસ્ક્રાઈબર છે કે આપણી જેટલી બી ફેમિલી છે એ બધાનું સેમ 4નું 100% પાસિંગ રિઝલ્ટ આવે. ઓકે, આ વખતે મેં એવું માનીને ચાલું છું કે મારા જેટલા બી વિડીયો જેટલા બી લોકો જોશે એ બધા સેમ 4માં ફૂલ્લી પાસ થવા જોઈએ. ઓકે, જો તમે મારી આ વાતથી એગ્રી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, અને તમારો જે મારા પ્રતિ સપોર્ટ છે એ સપોર્ટ દર્શાવવા માટે મેં કીધું એમ કે મેક્સિમમ તમારે આ વિડીયોને શેર કરવાનો, કે જેથી બધા પાસે IMP પહોંચી જાય. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.